હાલો જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે જો આપણે પ્લોટે આવી ગયા છીએ. પ્લોટે આવીને માલઢોરનું બધું જો વાહિંદા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ગાય બેઠી છે, વાહિંદા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જવાનું થોડુંક વાવવા જીરું વાવી આવશું. જય ગૌ માતા. આપણે ગાયના દર્શન કરી લીધા. ગંગા ગાયનું નામ છે. હવે આપણે નીકળી જાશું વાવેતર કરવા. ગાયોને ભેવું બધું બાંધી દીધું છે. વાછડો બાંધ્યો છે ઓણીમાંથી વાછડો છોડાવો જો ને કે જોતી ગયા તો ભેગો આવશે. પેલા વાછડાને આપણે અલગ બાંધી દેવું. પાડી છે, ટ્રેક્ટર ચાલુ કોયલ ચડાવવા રાખી દીધું છે. કેમ કે સવારમાં થોડું કોયલ ચડાવવું પડે. સનેડો પડ્યો છે, સનેડાનું હવે કામ છે નહીં. આપણે એવું બધું કામ હાલે છે. હવે જીરું વાવવા જાવું ને પછી ઘરના ચણા વાવવાના. આજે પણ આપણે તો ચણાનું જ વાવેતર કર્યું છે. કેમ કે આપણે ખાટું ખોરું ખાવાનું થતું નહોતું. આપણે ચણાનું જ વાવેતર કર્યું છે. નવું બધું આપણા પ્લોટનું વ્યૂ છે. હલર થાકી ગયું છે, કતર હેઠે હળી ગયા એટલે એ કંઈ હાંકતા છીએ નહીં. ભાડે કહી લઈ હવે તો પાણી જોડાવશું. હવે આપણે ફાઇનલી આપણે એને અત્યારે વાડી આવી ગયા, જીરાના વાડીમાં વાવેતર કરવા જીરાનું. હવે જીરાનું વાવેતર આપણે કેવી રીતના કરીએ છીએ ખબર છે કે આટીએ. હવે કેવી રીતના પડું બાંધ્યું ના પડું ખરેખર એટલું ઊંધાણું છે ને કે એની વાત પૂછોમાં. આપણે જીરું વાવી રહ્યા છીએ ને, ખેડૂતનું નામ છે ભરતસિંહ દેવુભા જાડેજા, ગામ દલતુંગી. તમને હવે આખું આપણે આગલે 2 દી પહેલાં વાવી હતા. એ લોકોએ પાઈ લીધું છે. થોડાક વીઘા જેવું નથી પાયું. કેમ કે આપણે આ બાજુનો ભાગ રહી ગયો તો 4 વીઘાનો બાકી. આપણે આ પડું બાંધ્યું છે હાલમાં. કે પાણી છે ને આમ ભાગી બહુ જાય છે કે આમ સીધું બાંધવું. મેં ભાઈ સીધું નથી બાંધવું. આપણા કોઠા હોઈથી થોડોક મગજ દોડાવ્યો છે કે મેં કીધું ભાઈ સીધું બાંધશું ને તો પાણી બહુ ભાગશે. ઊંધે કાંધે જાય. આ જે ટેકરી દેખાય ને ધોરી ગોલાઈવાળી, ત્યાં મેં ચરેડા પાડી દે તમારે. કેમ કે જીરાને 5-6 પાણી જેવા જોઈએ. બહુ આછી જમીન તો 6 પાણી ને 5 પાણી જીરું પાકી જતું હોય. અમુકને 4 પાણી પાકી જતું હોય, અમુકને 7 પાણી પાકી. કેમ કે આછી જમીન ભાગી જ જતું હોય પાણી. એવી રીતના પિયત આપવાના હોય આપણે જીરાને. જેવી જમીન એવી રીતના પિયત દેતા હોય બધા માણસો. ખેડૂત હશે એને ખબર જ હશે કે કેટલા પિયત માગે. જો પહેલાં આપણે છે ને એક ક્યારો બાંધ્યો તો એ ખેડૂતની ચોઈસ મુજબ આપણે ક્યારો બાંધ્યો તો ખેડૂત કહે કે આપણે છે ને આમ હાવ સીધું થાય ને કે હાવ એમ સીધું નથી બાંધવું, આમ ત્રાસમાં બાંધીએ. જ્યાં દેખાય તમને ક્યારો સીધો દેખાતો હોય છે ક્યારો. જો વાં ઓલી આપણે આ કેળાની ગોલાઈ છે ને એ જો વાં પડી. તોય સીધા મેં ખેડૂતને ના પાડી કે હાવ સીધું નથી બાંધવું, મને મારી રીતે પડું બાંધવા દો. એટલે ખેડૂતે આપણા ઉપર વિશ્વાસ કર્યો ને આપણા કે તો પછી તું તારી રીતે કે બાંધ. એટલે આપણે જો આપણે પ્લાન દોડાવ્યો એમ તો હમાર મારી હતી. જા સીધા પટ્ટા દેખે એમ હમાર મારી હતી. કેમ બાંધવી? મેં એમાંય નથી બાંધવું ને હાવ ત્રાહું નથી બાંધવું. આપણે ખટારાની કમાન્ડ કેમ હોય એનાથી ને હાવ આપણે ત્રાહું બાંધ્યું. કમાન્ડ હજી સીધી હોય. આ હાવ બીજ ના હોય. બીજ આપણે કેમ બીજ માતા નીખરા છે આકાશમાં, બીજ માતા એની કોણે હાવા ગોલાઈ જ છે. જો આપણે અહીંથી તમને દેખાતી જ જાય છે. જો આપણે કેમેરો ઓધર કરી અહીંથી હાવા આમ ગોલાઈ એવી રીતના બાંધ્યું છે. હવે આ પડું પાણી ભરાય ને એ રીતનું સિસ્ટમથી બાંધ્યું એમ મેં મારા અંદાજ પ્રમાણે મગજ દોડાવી. હવે પાણી કેવી રીતના હાલે ને એ પણ આપણે મેળશું. હા મેં પી લીધો ચા, તમે પી લ્યો. મેં કીધું મારા હિસાબથી હું પડું બાંધીશ. કેવું કંઈ હાલે પછી આપણે એનો પણ વિડીયો આપણે ઉતારી મેળશું યુટ્યુબમાં, બરાબર. એટલે આ રીતનું પડું મેં મારા મગજ પ્રમાણે બાંધ્યું છે. હવે કેવું પાણી હાલશે નહીં હવે મારે પાછો હું વિડીયો ઉતારી મેલીશ. હજી આપણે જો વાં ભીગા છીએ એટલે એકાદો વીઘો હોવાનું હોય છે કે પોણો વીઘો હોવાનું હોય. જે આખું તમને પડું બાંધ્યું ને એની ગોલાઈ આખી દેખાડું. જુઓ હજી આ ગોલાઈથી હજી આ બાજુનો ભાગ બાકી છે આપણે વાવવાનો. આ તો હજી આ ખૂણો અહીંથી આમ નીચાસ ભાગો હતો ને ત્યાંથી હજી તો 2 કેરા 3 કેરા હેઠે આવવાની જરૂર હતી. તો ઉતામરમાં આપણે અહીંયા માથે આવી ગયા. હજી 3 કેરા અહીંથી લીધું હોત ને આમથી આ બાજુથી એરિયામાંથી તો ઘણું આમ નીચવાથી લીધું હોત ને જેમ ઘણું આમ પાણી ખરખું ભરાવાનું આમ કેમ હાલત એક કરાને ઠેવે પછી એમ માણસ એક ઊભો રાખી દે એટલે રેવલ થતું જાય પાટલું. આવી રીતના પડું બાંધ્યું હોય.
આમ સામે પાય હો એટલી ઊંધે કાંધે જોલ છે પટલી ગોલાઈ નાખી મેં બને ને એવડી મહેનત કરી મેં આપણે ને જેમ બને ને જો આમને ને પારી છક ચડીને હાલે કેમ કે ટ્રેક્ટર હાવ સ્લો મોસમમાં હાકી સ્લો એટલે હાવ સ્લો લો સ્પીડમાં પેલા ગેરમાં હરવે હરવે હાકી એટલે પારી છે ને બને ને ત્યાં લગી ડરે નહીં જો છક ચડાવી રીતના આમ છક ચડતી આવે સેજ ઉતામળું હાલે ને તો આ બાજુથી પારી ધક્કો મારે ને જો આ બાજુ ઠેવું ધક્કો મારે એટલે આ બાજુ ઢારી દે એટલે આમ એક ઢાર્યું થઈ જાય પારી છગ ના ચડે જ્યાં છગ ચડતી જાય સેટ લગીને આપણે પહેલાં ગેર જ હાંકવાનું છે આમાં ભલે વાર લાગે પણ એકવાર પડો એમ એક વખત ખેડૂને એમ થવું છે કે ના ભલે બંધાણું એ સિસ્ટમ આપણે પડું બાંધવાનું છે ટ્રેક્ટર પીગું અહીંયા અહીંયા ખાલી થોડોક ખાંચો રહી ગયો છે એ વાવવાનો છે ને અહીંથી લીધું તો આપણે જો અહીંથી જે પારી દેખાય ને ત્યાંથી હજી ઓમકાનો ભાગ આપણે વાવવાનો છે એટલે હવે આ વિડીયો બન્યા રહેજો ને આગળ આપણે વાવેતર ચાલુ કરી દે. હાલો તો મિત્રો હવે આપણે એવડો આટલો ખૂણો જ રહ્યો છે વાવવાનો એ વાં લગી મારી આંગળી સીધાને ક્યાં છે અહીંયા લગી એટલે વીકોક જેવી જગ્યા રહી છે તનક વીઘા જેવી જગ્યા વાવા ગઈ ટોટલ વીઘા છે 3.5 થી 4 કિલો જીરું નાખ્યું હતું ને પ્લસ કિલો જેવું હતું એટલે 1200 ગ્રામ જેવું વીઘે જાહે અંદાજે. એટલે આ રીતનું આપણું બાંધણું થયું છે વિડીયો તમે જોતા જઈશો. આવી રીતના ઝીણાનું બાંધણું આપણે કર્યું છે આપણા પ્લાન મુજબ આપણે મગજ દોડાવ્યો છે ખેડૂતને કહેવાથી આપણે વાવેતર કર્યું નથી કેમ કે ખેડૂતો વધુ તો સીધું જ રાખવાનું કહેતા હતા પણ નહીં આપણે ગોલાઈવાળા છે પાટલા બાંધ્યા છે આવું અત્યારે હાલમાં ચાલી રહ્યું છે. હાલો મિત્રો આપણે હવે ઘરના ચણા વાવવા આવી ગયા છીએ આવું કંઈક ખડું બંધાય છે ચણામાં હાલે જીરું વાવી લીધું બપોર પહેલાં ને બપોર ચણામાં આપણે પહેલાં હમાર માર્યો આમાં આવીને સાંભળો લીસું કર્યું ને પછી વાવવાની શરૂઆત કરી એટલે 5 વાગે વાવવાની શરૂઆત કરી. હવે દી એના ઘરે જઈએ જો થોડો કમથો જે દેખાય છે દિવસ હવે આપણે ચાલુ કરી દઈએ કેમ કે વિડીયો શૂટ કરવાનો ટાઈમ છે ને પહેલાં કીધું હવે આપણે વાવી લઈએ ફટાફટ ને કીધું વિડીયો થોડોક બનાવી લે એટલે કે તાનો ગોથા વૈરા મીટરમાં વીઘોક જેવી જગ્યા બતાડે છે વીઘો ભરાઈ ગયો છે ને 6 વીઘાના ચણા વાવવાના છે આપણે અંદાજે 7 વીઘા પડું છે પણ વીઘો કાઢી નાખ્યું છે આપણે ઓલા ભર પડ્યા ને સામે એટલે 6 વીઘા જેવું થાય. વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે એટલે લાઈક કરી દેજો. આજનો વિડીયો આપણે બસ આટલો જ છે મળશો કાલે નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન ભારત માતા કી જય.